સોનાનો ભાવ 1 લાખ રૂપિયા પણ ટચ કરી શકે એમ છે અને 2025માં જો તમે પણ ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારતા હોય તો સૌથી બેસ્ટ રસ્તો કયો છે કે જેની અંદર આપણને વધારે પ્રોફિટ મળે? કારણ કે 2016 ની અંદર સોનાનો ભાવ હતો 30,000 રૂપિયા અને આજે 2025 ની અંદર સોનાનો ભાવ છે 90,000 રૂપિયા. ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવાના 3 રસ્તા છે, જેમાંથી ત્રીજો ઓપ્શન મારો ફેવરિટ છે અને જેની અંદર તમે માત્ર 100 રૂપિયાથી પણ ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકશો. ચાલો જોઈએ કેવી રીતે. પહેલો ઓપ્શન છે ફિઝિકલ ગોલ્ડ, ટૂંકમાં આપણે જેને ઘરેણું કહીએ, જે પહેરવા માટે સારું છે પણ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે બિલકુલ પણ નહીં, કારણ કે 15 થી 20% મેકિંગ ચાર્જ લાગે છે, 3% જીએસટી લાગે છે અને બેંકમાં સેફ રાખવા માટે લોકરનો ચાર્જ લાગે છે. બીજો ઓપ્શન છે ડિજિટલ ગોલ્ડ, જેમાં કોઈ મેકિંગ ચાર્જ નથી, કોઈ સ્ટોરેજ ચાર્જ નથી, પણ જીએસટી લાગશે અને આની અંદર તમે 1 રૂપિયાથી પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકશો, પણ આ કોઈ રેગ્યુલેટેડ નથી અને જ્યારે તમે લે વેચ કરશો ત્યારે તમને ભાવમાં પણ ફરક દેખાઈ શકે છે અને ટેક્સની અંદર શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ પણ લાગવાનો છે. અને ઇન્વેસ્ટ કરવાનો ત્રીજો બેસ્ટ રસ્તો છે એ છે ગોલ્ડ ETF. કોઈ મેકિંગ ચાર્જ નહીં, કોઈ સ્ટોરેજ ચાર્જ નહીં, કોઈ જીએસટી નહીં, માત્ર એક LTCG અને 100 રૂપિયાથી પણ તમે ગોલ્ડ ETFમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકશો. જેમ ગોલ્ડનો ભાવ ઉપર જશે એમ સેમ ટુ સેમ ETFનો ભાવ પણ ઉપર જશે. અને આની અંદર ઇન્વેસ્ટ કરવું પણ એકદમ સિમ્પલ છે. તમારા ડીમેટ એકાઉન્ટમાં જઈને સર્ચ કરો ગોલ્ડ ETF, તમને ઘણા બધા ETFના ઓપ્શન મળી જશે, પણ કયા ETF બેસ્ટ છે એના માટે 3 ETF મેં નીચે કેપ્શનની અંદર આપેલા છે. તો વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરને શેર કરજો. મળીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.